દિયોદર સાંસ્કૃતિક વિદ્યાલય ખાતે વિદ્યાર્થીઓનો સન્માન સાથે વિદાય સમારોહ યોજાયો। દિયોદરમાં સાંસ્કૃતિક વિદ્યાલયના ધોરણ 10-12 બોર્ડ વિદ્યાર્થીઓનો સન્માન સાથે વિદાય સમારોહ યોજાયો। કાર્યક્રમના પ્રારંભમાં ઉપસ્થિત મહેમાન દ્વારા દીપ પ્રાગટ્ય કરી ખુલ્લો મૂકવામાં આવ્યો હતો। સ્કૂલના મેનેજિંગ ટ્રસ્ટી નાસિર ખાન મલેકે ઉપસ્થિત રહી મહેમાનોને શાબ્દિક આવકાર્યા। શાળાની બાળાઓ દ્વારા સ્વાગત ગીત રજૂ કરવામાં આવ્યું। KG 1 થી ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ 1 થી 3 નંબર આવેલ વિદ્યાર્થીઓનો શિલ્ડ આપી સન્માન કરવામાં આવ્યું હતું। દિયોદરમાં વિશેષ સેવાકીય કામગીરી કરેલ માનવતા ગ્રુપ, VSSM, સદભાવના ગ્રુપ સહિત વિશેષ કામગીરી કરેલ સંગઠનોનું શિલ્ડ આપી સન્માનિત કરેલ। આ પ્રસંગે દિયોદર DYSP DT ગોહિલ, વિક્રમજી ચૌહાણ, અમૃતભાઈ ભાટી, તાલુકા પંચાયત પૂર્વ કારોબારી ચેરમેન માનજીભાઈ જોશી, ડોક્ટર રોહિત નાળોદા, જમાભાઈ પટેલ, ભદ્રસિંહ રાઠોડ, મુકેશજી ઠાકોર, નારાયણભાઈ યોગી, ભવાનજી ઠાકોર, હેમુભાઈ પરમાર વગેરે ઉપસ્થિત રહી કાર્યક્રમને દીપાવ્યો હતો। કાર્યક્રમના અંતમાં સમૂહ ભોજનની વ્યવસ્થા કરાઈ હતી। બ્યુરો રિપોર્ટ અનુપ ઠાકોર, ક્ષત્રિય જ્યોત ન્યૂઝ, દિયોદર। સંસ્કૃતિ વિદ્યાલયના પ્રેક્ષાંગણમાં ધોરણ 10 અને 12નો વિદાય સમારંભ યોજાયો તથા એની સાથે ઇનામ વિતરણ કાર્યક્રમ પણ યોજાયો અને આ પ્રસંગમાં મુખ્ય મહેમાન તરીકે આપણા DYSP સાહેબ DT ગોહિલ સાહેબ ઉપસ્થિત રહ્યા, મંજયભાઈ ઉપસ્થિત રહ્યા, મુકેશભાઈ ઠાકોર ઉપસ્થિત રહ્યા તથા અન્ય મહાનુભાવો પણ આ પ્રસંગમાં ઉપસ્થિત રહી અને ઘણી એમની શોભા વધારી છે। આવનારા ભવિષ્યની અંદર ધોરણ 10 અને 12ના સંસ્કૃતિ વિદ્યાલયના બાળકો આગળ વધે, ખૂબ એમની પ્રગતિ થાય અને એ ઘણા સફળતાના શિખરો સિદ્ધ કરે એવા આશીષ આપવા માટે ઘણા મહાનુભાવો અહીંયા વધારી અને અમારી સંસ્કૃતિ વિદ્યાલયની એક પાવન ધરા ઉપર ખરેખર એમને ખૂબ જ પ્રોત્સાહન આપી અને બાળકોનો એક હોંસલો વધાર્યો છે, એમનો ખરેખર એક જુસ્સો વધાર્યો છે અને એમને એક સરસ અહીંયા માહોલ ક્રિએટ કર્યો કે IPS ને IS લેવલના અહીંયા મહેમાનો બની અને વિદ્યાર્થીઓને એક ખૂબ જ આગળ વધવાનો એક મોકો આપ્યો છે તથા તમામ ઇનામ વિતરણ કાર્યક્રમ પણ યોજાયો। એની અંદર જે 1 થી 12 ધોરણના તમામ વિદ્યાર્થીઓ 1 થી 3 નંબરમાં જે ટોપ હતા એ તમામે બાળકોને એક શિલ્ડ અને એક એમને પ્રોત્સાહિત ઇનામો આપી અને એમને એક પ્રોત્સાહન પૂરું પાડ્યું છે તથા જે દિયોદરની અંદર એવી ઘણી બધી સંસ્થાઓ છે જે અહીંયા સેવાભાવી કામ કરી રહી છે તો એ સેવાભાવી સંસ્થાઓને પણ સંસ્કૃતિ વિદ્યાલય આજે બિરદાવી છે। બરાબર, જે ઘણા બધા સંસ્થાઓ છે, અહીંયા ઘણા બધા માણસોનો અમને સાથ મળ્યો છે। અહીંયા દિયોદરના પત્રકાર મિત્રોનો પણ બહુ મબલક અમને સાથ સપોર્ટ મળ્યો છે। ખરેખર હું દિયોદરની પ્રજા, દિયોદરના વાલીઓ, દિયોદરના અધિકારીઓ, પત્રકાર મિત્રો તમામનો આભાર વ્યક્ત કરું છું। બસ જય સંસ્કૃતિ વિદ્યાલય દિયોદર દ્વારા વર્ષ 2023 અને 24ના વિદ્યાર્થીઓનો દીક્ષાંત સમારોહ યોજાયો હતો, જેમાં અધ્યક્ષતામાં DT ગોહિલ સાહેબ DYSP છે તેઓ પણ પધાર્યા હતા। તેમના આશીર્વાદ તેમણે અમારા ધોરણ 10 અને ધોરણ 12ના દીક્ષાંત સમારોહમાં આપ્યા હતા અને અમને સંસ્કૃતિ વિદ્યાલય દિયોદર તરફથી વિવિધ પ્રકારના જ્ઞાન અને સંસ્કાર જે મળ્યું છે તેના માટે અમે હર હંમેશ ઋણી રહીશું અને હર હંમેશ અમે સંસ્કૃતિ માટે દરેક કાર્ય કરવા માટે તત્પર રહીશું અને સંસ્કૃતિ અમને આટલું મોટું જે ભવ્ય આયોજન કરી અને અમારું સન્માન કર્યું છે તે પણ અમે ક્યારે ભૂલી શકીશું નહીં। બસ અસ્તુ, જય હિન્દ, જય ભારત। આજે ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓનો દીક્ષાંત સમારોહ યોજવામાં આવ્યો હતો, જેમાં વિવિધ વિદ્યાર્થીઓ અને વાલીઓ હાજરી આપી અને વિવિધ ક્ષેત્રના મહાનુભાવો, દિયોદરના DYSP જેવા વગેરે ક્ષેત્રના મહાનુભાવોએ આમાં હાજરી આપી છે અને સંસ્કૃતિ વિદ્યાલય અમને ઘણું જ્ઞાન અને ઘણા સંસ્કારો આપ્યા છે તે બદલ અમે હંમેશા સંસ્કૃતિ વિદ્યાલયના કાર્યને ભૂલીએ અને હંમેશા તેના ઋણી રહીશું।